હેલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા બ્લોગ ચેનલ. હુફાળો આવી ગયો સામા. અને તું કોની યાર વાત કરશો? સાજનજી ઘર આય. સાજનજી નથી, પારુલ બેન છે. હાલો લો 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 લો. તારે બેવું છે ગાડીમાં? કેમ ટાટા બાટા મારી યાર આવું તારે મને જ ટાટા કહેવાનું હે? જો જો મારું શર્ટ પકડવા આવે આઈથી. શર્ટ પકડતી નહીં, શર્ટ નહીં પકડતી હો, આંગળી પકડે. લક્ષ્મણનગરમાં જ્યાં અહીંયા તો જો ફરતી કોઈ રે એમ લાગે કે લેડીઝ લોકોનો ખજાનો છે, ઘરેણું છે. જો ઈ બેન ચોઈસ કરવા માંડ્યા. જો ઈ કે બટરફ્લાય વાળું જોવું, ઈ બટરફ્લાય ને ફ્રન્ટ કેમેરો કરી દો. જોયું બટરફ્લાય વાળું જોવું એને, જોયું? કિરણ ત્યાંથી ચોઈસ કરશે અને બેન અહીંયા બેહી ગયા આ ડ્રેસ લઈને. ઈ કે મારે લેવો. પહેલી તું નાની છો, હજી તું નાની છો. તું મોટી થઈ જાય ને પછી આપણે લેવું. સાચી વાત ને? ઈ શેરી નંબર 5 ની સામે રાધા રાણી બ્યુટી. આવો ડ્રેસ લીધો છે બીજો સરસ મજાનો. પિયાબેન મને પસંદ આવી ગયો. કિરણને ફોન કરીને આપણે પૂછી લીધો હતો, એને ગમી ગયો, એટલા માટે સારો ડ્રેસ છે. અને અહીંયા તમને રીઝનેબલ ભાવમાં મળી જશે. અને જો તમે પરચેસ કરવા માંગતા હોય, ખરીદી કરવા માંગતા હોય તો લક્ષ્મણનગરમાં પ્રસંગ ફેશનમાં આવવાનું ભૂલતા. કીર્તભાઈની ખરીદી કરવાની હતી. આપણે 2 જોડી કપડા લેવાના હતા. ઓલમોસ્ટ એકને બદલે 2 જોડી લઈ દીધા છે. અને આ બબલી ફેશનમાંથી લીધા. જે કલેક્શન બહુ સારું હતું. કેવી સરસ મજાની લાગે, મસ્ત લાગે કા મમ્મી? મસ્ત લાગે હો. જે આટલી લાલ છે, કેટલી મીઠી છે. મીઠી છે. હેલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. ફરી વખત નવા બ્લોગ સાથે આવી ગયા છે. આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 4 વાગે, કારણ કે સવારથી આપણે થોડું ઘણું કામ હતું અને આપણે સૂઈ ગયા હતા. પછી ડાયરેક્ટલી આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. હેતવી બેને સવારથી જાગીને થોડું ઘણું ખાઈને પાછા સૂઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે. હેતવી, હા તાલી મારો. એને બેનને છે ને આવું છે. જય સ્વામિનારાયણ મમ્મી. તમે સવારમાં ઓલું બીપી નું ચેકિંગ કરવા ગયા હતા, તબિયત શું કીધી ડોક્ટરે? સારું છે એમ કીધું. સારું છે, નોર્મલ છે કે? અને પપ્પાને ડાયાબિટીસ નું શું કીધું? જે પપ્પાને ડાયાબિટીસ છે એટલે ડોક્ટરે કીધું કે નોર્મલ છે, એટલે કઈ વાંધો નથી. અને પિયાબેન ચા બનાવે છે સરસ મજાનો. જો હુફાળો આવી ગયો સામા. અને તું કોની યાર વાત કરશો? સાજનજી ઘર આય. સાજનજી નથી, પારુલ બેન છે. એટલે એના જેઠાણીને આને વાત કરે છે. અને આપણે ગાડી ફટાફટ સાફ કરી નાખી, કારણ કે કિરણની અને આપણે તીર્થભાઈની ખરીદી કરવા જવાનું છે. એટલા માટે ફટાફટ મસ્ત ક્લીનઅપ ગાડી કરી દઈ. જે આપણે પછી ક્લીનઅપ કરીને જઈએ એટલે ગાડી હાંકવાની અને ચલાવવાની મજા આવે. અને કેવું સારી ગાડી હોય તો આપણે કેવું વસ્તુ સારી રહે. બાકી તમે ગાડી ક્લીનઅપ નહીં રાખો ને એટલે વસ્તુ બગડવાના ચાન્સીસ વધારે રહે. એટલા માટે હર રોજ ગમે ત્યારે આપણે ક્યાંય નીકળીએ ને એટલે પહેલા ગાડી સાફ કરી નાખવાની. જો ગાડી આ લીમડાની નીચે મૂકીને એટલે લીમડો અહીંયાથી બધો આવે, ઉપરથી લીમડો ખરી કરીને છે ને ડાગાઈ પાડી નાખે, સીટ બીટ બધું ખરાબ કરી નાખે. અને બેનને ખબર પડી ગઈ કે મામા ગયા છે બારા, એટલા માટે રોવા માંડ્યા છે. કારણ કે એમને ગાડીમાં જવાની એટલી મજા આવે ને જે તમે વાત જ પૂછોમાં. જો અહીંથી બોલાવું ને, હેતવી, હેતવી, એ હેતવી, હાલો હાલો. એ રોય, હાલો હાલો. આવું છે, આવું છે, હાલો. જો 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 આવવા માટે એટલી ઉત્સાહમાં થાય ને. આગળ લઈ જાવ હો, તને આગળ લઈ જાવ. જો 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 તે આપણે એને થોડી વારમાં લઈ લેવું. પિયાબેનને ચા બનાવે છે, ચા પીને આપણે નીકળીએ ખરીદી કરવા. જે ખરીદીમાં હું લેવાના છે અને કઈ જગ્યાએથી લેવાના ને એ પણ હું આ બ્લોગમાં આ વખતે બતાવીશ. કારણ કે હર વખતે આપણે ખરીદી કરીને વહી આવીએ અને બતાવતા નથી, એની માટે સોરી. પણ આ બ્લોગમાં આપણે ખરીદી કરશું ને એ જગ્યાએ બતાવશું અને વસ્તુ હું તમને બતાવી કે હું ખરીદી કરવાની છે. ઓકે, તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા બ્લોગનું નોટિફિકેશન ઇઝી રીતના મળી જાય.
અને જો તમે આ બ્લોગ જોવો છો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે લાઈક અને કોમેન્ટ તમારી બહુ જરૂરી છે. એટલા માટે લાઈક અને કોમેન્ટ કરતા રહીશું. આપણે ખાલી ગાડી ચાલુ કરવાનું કીધું ને ત્યાં તો જો શું છે બેન ને જો હાલો જો એટલી મારી હેવાઈ થઈ ગઈ છે ને, એટલી વાત નહીં પૂછવાની, એટલી હેવાઈ થઈ ગઈ છે. આગળ જોજો, મમ્મી મૂકે ને એટલે તરત જ અહીંયા દીકો અહીંયા હાલો હા જો હાલો મામા તને લેવા આવ્યા. હાલો મમ્મી પાછળ હાથ રાખે છે એટલે પડે નહીં. તમે લાવો એને લાવો. હેતવી હાલો મારો દીકલો હાલે. ઈ હાલતી પાછી કે મને ઠાક લાગી ગયો એટલા માટે ઊભી રહી જાય. જો એ આવી એ મારો દીકરો આવ્યો. આ કટ હાલો બેસી જાઓ. હાલો હલો પગ હરખા કરજો. જો આગળ કેવા હાથ મૂકી દે. એ જો પાછી ઉપર મોઢું જોઈ લે. ઈ કે આ કોણ છે ઈ ખબર પડવી જોવે. અજાણાની ગાડીમાં તો ઓલમોસ્ટ બેહે નહીં, જેને ઓળખતી હોય ને એની જ ગાડી બેહે. હેતવી ટાટા કરજો. ટાટા કરો તો દીકો. ના ઈ કે અત્યારે કાંઈ નહીં, પેલા ગાડી ઉપર બેહી ગયા. જો બાને ટાટા કરો. બાને ટાટા કરો. જો બાને ટાટા કરો. આમ હરકું કરો. ટાટા કરજો. જે બાને કે મારે જાવું છે, ટાટા હું કરું છું. કાંઈ હેતવી દાંત કાઢો. એ દાંત કાઢે. જે મમ્મી ચા દેવા આવ્યા છે, પણ હું ચા પીવા અંદર આવું છું. આપણે બહાર નથી આવું. આપણે બહાર ચા નો પીવાય, અંદર જ પીવાય. હાલો એ તો સરખી ગાડી. હા હાલો સરસ મજાની આપણી આટું ગળી ચા બનાવી છે, એલચી નાખીને જોઈ શકો. અને બેન ને થાવું છે ઊભું. હેતવી ઊભું થાવું. મમ્મી ચા પીએ છે, આપણે ચા પી લઈ અને ફટાફટ આપણે નીકળીએ. હા ટેસ્ટ એટલે એક નંબર. પિયાબેને ચા બનાવી છે વાતું કરતા ફોનમાં, પણ હારી બની છે, મજા આવી ગઈ. નીકળી ગયા આપણે હેલ્મેટ પહેરીને સેફટી થી. બેન પાછળ બેઠા અને હાલો હેતવી હાલો ટાટા કર. જા દાદા અરે વઈ જા. એને આવું છે અમારી અરે, પણ આમ હારું લગાડવા જાય હોય એને દાદાને. જા દાદા અરે વઈ જા. આવું છે જા તો પિયાબેન જાવ તો તમે લઈ આવો તો. આવે છે કે નહીં? આવશે બધાય ની ભાઈ. એમ મમ્મી પાસે જાય. જો હાલો ગાડીમાં જાવું. હેતવી હાલો પીપીમાં પપ્પા પેલા જ આગા વૈયા જાય. તી કઈ કે લઈને કે ને પેલા જ આગા લઈને વૈયા જાય. તી કઈ કે લઈને કે ને, પણ ઓલી છે ને આ કોઈનું હારે નહીં. જોયું તારે બેવું છે ગાડીમાં? કેમ ટાટા બાટા મારી યારે આવું તારે મને જ ટાટા કહેવાનું હે? જો મારું શર્ટ પકડવા આવે. અહીંથી શર્ટ પકડતી નહીં. શર્ટ નહીં પકડતી હો, આંગળી પકડે. આપણે નીકળતા હતા અને આશીર્વાદ સોસાયટીમાં છે ને જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, એ પ્રાણ પ્રતિષ્ઠામાં આપણે અહીંયા ઘડીક વાર ઊભું રહેવું પડશે. ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા, લક્ષ્મણનગરમાં. જ્યાં અહીંયા તો જો ફરતી ગોર એમ લાગે કે લેડીઝ લોકોનો ખજાનો છે, ઘરેણું જ છે. જો
પિયાબેન ચોઈસ કરવા માંડ્યા છે. જે આવી પેર બધી છે, પણ આપણે બધું કલર કોન્ટ્રાસ્ટ ને જોઈ લઈએ કેવું ગમે છે કે નહીં. અહીંયા જ નહીં ગમે તો આપણે બીજી જગ્યાએ જવું. એક વખત બધી જગ્યાએ આપણે જોઈ લઈએ, કારણ કે દુકાન તો એટલી બધી છે, ગમવા ઉપર આધારિત. કિરણને વિડીયો કોલ કરતું, વિડીયો કોલમાં એક બતાવું છું હું કે છે. અરુણાબેન નામાંથી ફોન કરીને આપણે ફોન કર્યો ત્યારે તો હવે રિસીવ કરે મેડમ. જો વાત કરો પિયાબેન. પિયાબેન વાત કરે છે, કેવો ડ્રેસ લેવો એવું પૂછે છે. જો હા ડ્રેસ જે આપણે જોઈ વિડીયો કોલમાં. હવે બેન ને તેડવાની જવાબદારી આપણને ઓપી દીધી છે. હેતવી બેન આપણી યારે. હેતવી દત કાઢો, દત કાઢ, સ્માઈલ કરી દો. સ્માઈલ કરે. અને પિયાબેન વિડીયો કોલમાં બતાવશે હવે મેડમ ને. જો આમ જો આ ટાઈપમાં જ લેવાના છે ને, જોઈ દેહમાંથી ટાઈ પાવડાવો પછી તો બીજા બધા જોતું હતી, પણ ખાલી આ ટાઈપમાં ને બાયું નહીં હાટું લેવાનું છે એને પૂછવું પડે. બોલો ફોન કરીને એને ચોઈસ આવે એવું લે, કારણ કે આપણે લઈ ગયા પછી એને ચોઈસ ન આવી ગયું તો પાછું આપણે ચેન્જીસ કરવા આવવું પડે. એવું તો કરવાનું જ નથી થતું, એટલા માટે જો એવું ઇતના જ હોતી હો. હા હા જો ઈ કે બટરફ્લાય વાળું જોવું. હા ઈ બટરફ્લાય ને ફ્રન્ટ કેમેરો કરી દો. જોયું બટરફ્લાય વાળું જોવું એને. જોયું તે દેહમાંથી ત્યાંથી વિડીયો કોલ કરીને કે બટરફ્લાય વાળું જોવું. કાંઈ વાંધો નહીં, આપણે ચોઈસ કરી લઈ અને પછી હું તમને બ્લોગમાં બતાવતો રહું. જે પિયાબેન બતાવે છે બધા ડ્રેસ ને એવું કિરણને, જે કિરણ ત્યાંથી ચોઈસ કરશે. અને બેને અહીંયા બેહી ગયા આ ડ્રેસ લઈને. એ કે મારે લેવો. પહેલી તું નાની છો, હજી તું નાની છો, તું મોટી થઈ જાય ને પછી આપણે લેવું. સાચી વાત ને? જો પિયાબેન બતાવે છે. બેન ગમે છે બતાવે. આવી બધી ડિઝાઇન છે, કલેક્શન તો સારું છે. થોડીક સિમ્પલ છે. ચોઈસ આવે એની ઉપર ડિપેન્ડ કરે. જોઈએ આપણે ક્યારે ચોઈસ આવે. જે આવું કલેક્શન લઈ લીધું છે, જે કેસરી કલરમાં લીધું છે, અને દુકાનનું નામ છે રાધારાણી બ્યુટી. જે આપણે ખરીદી કરી લીધી છે સરસ મજાની, અને ભાવે રિઝનેબલ છે. જો તમારે લેવું હોય ને તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને લક્ષ્મણનગર છે, જે લક્ષ્મણનગર સોસાયટી શેરી નંબર 5 ની સામે રાધારાણી બ્યુટી. જ્યાં અહીંયા ભાઈ છે. ભાઈ તમારું નામ હો? જે મિહિરભાઈ છે, જે મિહિરભાઈ આપણને કલેક્શન બતાવ્યું હતું, ખૂબ જ સારું લાગ્યું અને ગમ્યું છે. જો તમારે કઈ પરચેસ કરવું હોય તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. જે મિહિરભાઈને તમતાર નામ આપી દેજો. દિવ્યેશભાઈનો વ્લોગ જોઈને આવ્યા છે તો ડિસ્કાઉન્ટ મળી જાય કે ભાઈ કાંઈ? તો કાંઈ વાંધો નહીં, આપણને બેસ્ટ પ્રાઇસ આપી છે તો આપણે આ દુકાને ફરી વખત આપણે ખરીદી કરવાનું ભૂલશું નહીં. તો ચાલો હવે બીજી જગ્યાએ આપણે થોડું ઘણું પરચેસ કરવાનું છે તો ત્યાંય આપણે વિઝિટ કરી લઈએ. જે પિયાબેન ને તો વહી ગયા છે, ક્યાં ગોતવા નીકળી ગયા છે. હવે મારે એને ગોતવા પડશે. જોયું એ તો સામે ભોગી ગયા હોતે. જે આ લક્ષ્મણનગર શેરીમાં 5માં આપણી એક ખરીદી થઈ ગઈ, હવે બીજી ખરીદી બાકી. બીજી જગ્યાએ કલેક્શન જોઈ લઈ કેવું ગમે છે કે નહીં. આપણે ખરીદી કરી લીધી છે પ્રસંગમાંથી. જે કિરણની આટો કયો બીજો ડ્રેસ લીધો છે બતાવી દઉં. જે આવો ડ્રેસ લીધો છે બીજો સરસ મજાનો. પિયાબેન મને પસંદ આવી ગયો. કિરણને ફોન કરીને આપણે પૂછી લીધો તો એને ગમી ગયો, એટલા માટે સારો ડ્રેસ છે. અને અહીંયા તમને રિઝનેબલ ભાવમાં મળી જશે. અને જો તમે પરચેસ કરવા માંગતા હોય, ખરીદી કરવા માંગતા હોય તો લક્ષ્મણનગરમાં પ્રસંગ ફેશનમાં આવવાનું ભૂલતા નહીં, જ્યાં આ બેન મળી જાય. બેન તમારું નામ શું? ગોપીબેન. અને આનું એડ્રેસ આપી દો ને. લક્ષ્મણનગરમાં 5 નંબરની શેરીમાં. જે આપણે રાધારાણીમાંથી લીધું ને એની સામેની શેરી છે, ત્યાં પ્રસંગ ફેશન છે. ત્યાં તમે વિઝિટ કરીને આ પરચેસ કરી શકો.
અને કલેક્શન એ સારું છે અને ભાવ તમને રીઝનેબલ મળી જવાનો છે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને આપણે હજી ઘણા બધા કામ છે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો ને આપણે બતાવતા રહેજો. જો બેન ટાટા ટાટા કરવા માંડ્યા. એને એટલી ખબર પડે છે ને કે આપણી ખરીદી થઈ ગઈ છે એટલા માટે હાલો ટાટા ટાટા કરવા મળે. હેતવી એ દીકુ હાલો હાલો. તીર્થભાઈની ખરીદી કરવાની હતી. આપણે 2 જોડી કપડા લેવાના હતા. ઓલમોસ્ટ એક ને બદલે 2 જોડી લઈ દીધા છે. અને આ બબલી ફેશન માંથી લીધા જે કલેક્શન બહુ સારું હતું એટલા માટે તીર્થભાઈની 2 જોડી લઈ લીધી છે. અને આ એક્ઝેક્ટ આવ્યું છે બરોડા ગેટની સામે અહીંયા. જે હેતવીબેન ખુશ થઈ ગયા હતા. હેતવીબેન ને આ તો કપડા લેવા હતા પણ કપડા એને હજી બહુ પડ્યા છે. જે પિયાબેને કીધું કે કપડા પડ્યા છે એટલા માટે આપણે હજી લેવાના થતા નથી. અને હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ કારણ કે ઘણો સમય થઈ ગયો છે આપણે ફરીને એટલા માટે. હે જે પિયાબેન નું કેવું છે કે ફોન નું ધ્યાન રાખજે પણ સિંહના દાણા ન હોય કોઈ ફોન લઈ જાય એ આપણા હાથમાંથી એટલો તો મને ભરોસો છે. સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે આગળ મળીએ. જો આ બરોડા છે ને એના સ્ટાર્ટિંગમાં આમે પબ્લિક ફેશન છે જે નાના છોકરાના કપડા રાખે ત્યાંથી આપણે લઈ લીધા. સરસ મજાના ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને આપણે હાથ પગ ધોઈ લીધા અને ભગવાનના દીવાબત્તીને કરી લીધા. જે ભગવાનને પગે લાગી લીધા અને આ બેને કપડાં ચેન્જ કરી દીધા છે હેતવી બેનના. આપણે પપ્પાને મમ્મીને આપણે ફેમિલી માટે ફ્રૂટ લેતા આવ્યા હતા. પપૈયા અને સ્ટ્રોબેરી ને આ સંતરા લેતા આવ્યા હતા. હવે આ સ્ટ્રોબેરી છે જો મમ્મી જે ધોવે છે કેવી સરસ મજાની લાગે. મસ્ત લાગે કા મમ્મી? મસ્ત લાગે હો. જે આટલી લાલ છે કેટલી મીઠી છે. મીઠી છે કેટલી મસ્ત છે. આ સ્ટ્રોબેરી ઓલમોસ્ટ મીઠી નો આવે થોડી થોડી ખાટી આવે હો મમ્મી. મીઠી હા પણ હજી ટેસ્ટ નથી કરી. હવે ભગવાનને ધરશે અને પછી આપણે ટેસ્ટ કરી લેવું કેવી ટેસ્ટમાં છે એ. પણ પેલા તો આપણે લેતા હતા ને ત્યારે જ હેતવીબેનને થોડીક સખાડી હતી. હેતવીબેનને એટલી ભાવી ને એટલા માટે આપણે 500 ને બદલે કિલો લઈ લીધી. જે હેતવીબેન અહીંયા બેઠા બેઠા ખાતા રહે. હેતવી સ્ટ્રોબેરી ભાવે? જોર સ્ટ્રોબેરી ભાવે ને તને? હે હા કે ના? હા સ્ટ્રોબેરી ભાવે? જો એને મારી પાસે આવવું છે. મારી પાસે આવું? નહીં બોકી. જે કિરણની ખરીદી કરીને વયા હતા અને આપણે તીર્થભાઈની ખરીદી કરી લીધી છે. જે ખરીદીમાં હું કર્યું બતાવી દો. આ તીર્થભાઈના કપડાં લીધા છે 1 જોડી અને બીજી જોડી આ કપડાં લીધા છે. હા જે આપણે તીર્થભાઈ લાગવાના છે સરસ મજાના ક્યુટ વરરાજા લાગવાના છે કારણ કે એમની છે 3 તારીખે ગીમ છે જે ગામડે છે એના દાદા ઉજવવાના છે મામાના ઘરે. જે ફર્સ્ટ ગીમ છે એટલા માટે ત્યાં ઉજવવાના છે અને આપણે જવું પડશે. અહીંયાથી મેળ પડશે એવી રીતના આપણે જવાના છે. જેમ કે હું મમ્મી પપ્પા અથવા સિસ્ટર અથવા ભાભી કે સાગરભાઈ બધામાંથી જે આવશે એ સાથે જ આવવાના અને આ પ્રસંગને આપણે યાદગાર પ્રસંગ તરીકે આપણે ઉજવવાના છે. જેને ગીત ગાવા મળી. એ હેતવી ભાઈના ગીત ગાશો? ગા ગીત ગાઓ. આપણે બધી ખરીદી તો કરીને આવ્યા અને ખરીદી કરીને આવ્યા તે આપણે બધાનો હિસાબ કરતા હતા. જે કોઈ વસ્તુ કે આપણે કઈ ભૂલાઈ ગઈ નથી ને ત્યાં હિસાબ કરતા હતા. મમ્મી લાવ્યા સ્ટ્રોબેરી મોસંબી સંતરા આ નામ ભૂલાઈ જાય છે દર વખતે. મોસંબી યાદ રહી જાય છે. સંતરા લાવ્યા અને સ્ટ્રોબેરી લાવ્યા શણગારી. જે મમ્મી દઈને વહી ગયા તો આપણે ટેસ્ટ કરી કે કેવું લાગે છે. સ્ટ્રોબેરી તો ઓલમોસ્ટ જોવામાં સારી છે. સરસ છે ખાટી મીઠી મસ્ત. જે આપણે આ લીધી હતી ને એ ક્યાંથી લીધી? આપણે પર્વત પાટિયાથી આગળ આવીને એટલે મીડા સ્ક્વેર ને ન્યાથી આવે તે ન્યા બધા લાઈનમાં ફ્રૂટ વાળા ઉભા રહે. જે ન્યાથી આપણે આ બધી ફ્રૂટ ને એવું લઈ દર વખતે અઠવાડિયામાં 1-2 વખત એવું ફ્રૂટ આપણે લેતા આવી કે આખો વીક ચાલે. એ બધા રાજી ખુશીથી ખાય અને મજા માણે અને તાજા થઈ જાય. પપ્પાની થોડી ઘણી તબિયત ખરાબ છે તો એ તબિયત સારી થઈ જાય
એવું સારું થઈ જાય તો સારું. કારણ કે જોવા જઈએ ને તો શુગર તો જલ્દી જાય નહીં. કારણ કે શુગર એવી વસ્તુ હોય ને કે એની દવા લેવી પડે કે તમારે ખાણીપીણીમાં થોડું ઘણું તમારે પેલું કોપરેટ કરવું પડે. જેમ કે આપણે ગળું નહીં ખાવાનું, અને ઓલમોસ્ટ પપ્પાએ ગળું તો બંધ કરી નાખ્યું છે. એ તો સારી વસ્તુ છે, ગળું ને એવું બંધ કરી નાખ્યું છે. એના હિસાબે આજે ચેકિંગ કરવા ગયા હતા સવારે, તો શુગર લો આવ્યું છે અને બીપી લો આવ્યું છે. એટલા માટે સારું છે. ભગવાનને કઈ આવીને આવ્યું, તમે હાજા નરવા રાખતા રહેજો. અને મમ્મી આવ્યા, બરાબર આવ્યું. સારું જો પપ્પા કઈ બોલ્યા હતા ત્યાં દવાખાને કે બધું બરાબર છે, કઈ વાંધો નહીં. મોડે સાપી છું એટલે હા. સારું રહે. હા, જે એને ચાય પીવાનું મોડું કરી દીધું છે એટલા માટે બહુ સારી વાત છે. અને ધીમે ધીમે એ હાજા થઈ જાય. આપણે તો એનાથી વિશેષ તો ખુશી શું હોય, આપણા મા બાપ ખુશ રહે એટલે આપણે ખુશ રહી. અને થોડા સમયમાં પાછી કિરણી આવી જવાની છે 1 મહિનામાં, જે ઈ આખો બાયોડેટા બનાવી દે કે પપ્પાને ને મમ્મીને શું ખાવાનું. એના કારણે આપણી શુગર એ મેન્ટેન રહે અને આપણે ટેન્શન થોડા દૂર થઈ જાય. એ વસ્તુ સારી છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આમને આમ તમને મજા કરાવતા રહેવું. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે નવા વ્લોગનું તમને નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. અને કોમેન્ટ અને લાઈક કરવાનું જરૂર ને જરૂર ભૂલતા નહીં. કારણ કે તમારી લાઈક, તમે બધા વિડીયો તમે મારા જોઈ લ્યો છો પણ લાઈક કરતા નથી, તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ વ્લોગ બનાવવાનું તમને એમ લાગે કે આ નાની એવડી વસ્તુ છે કે નાની અમથી વસ્તુ, આ નાની અમથી કહાની કહેવાય, પણ આમાં કેટલી મહેનત હોય ને એ અમને ખબર હોય. કારણ કે તમારી એક લાઈક હોય ને, એક સપોર્ટ, એ અમને ઘણો આગળ લઈ જઈ શકે. એટલે તમે લાઈક કરવાનું આ બ્લોગને ભૂલતા નહીં. સરસ મજાની ભાખરી, ઓળો ને દૂધ બની ગયું છે. ઓલમોસ્ટ દૂધ બન્યું નથી, દૂધ તો ટાઢું જ છે. આપણે ટાઢું ખાઈ લેવાનું છે. અને પિયા બેની જમવા બેસી ગયા, મમ્મી જમવા બેસી ગયા, અને પપ્પા. મમ્મી, મારા પપ્પાને તો પીરસો. હું પીશું. તમારે હું ઓળો ખાવો છે? એને ખાલી ભાખરી, મોળી ભાખરી અને દૂધ ખાવાનું છે. ઓકે. ડોક્ટરે કીધું છે. ડોક્ટરે કીધું ને એમ માનવું પડશે. અને અથાણું 2 મહિના લગી માની લે તો મજા આવી જાય એને, અને મને મજા આવશે. તો હાલો ફટાફટ આપણે જમી લઈ અને ફરી મળીએ પાછા બ્લોગમાં. ઓળો લઈ જો, મારો ઓળો લઈ. એવું કરવાનું જ નતા. તો આપણે છે ને આ બાજુ મૂકી દઈ. હાલ છે જોઈ, દાંત કાઢે પાછા. ઈ ઓળો લેવા આવતા હતા, હું લોગ ઉતારતો હતો ને, આપણે ઓળો દેવાનો થતો નથી. કારણ કે એને રાખવાની છે ટેક. આપણે ડાયાબિટીસ સારી થઈ જવી જોઈએ, જડ માંથી નીકળી જવી જોઈએ. તમે આપણે ફ્રી થઈ ગયા અને બેન ને પાઈ છે બાળા ગોળી. એય તું બાળા ગોળી પીશો? આ શું કરશો? હાથે પીશો? હે મંદે ખાય. આ છે બાળા ગોટી, ગુડી. ગોટી નહીં ભાઈ, ગોટી નહીં, બાળ ગુટી છે. બાળ ગુટી ન દેવું. જોયું એને પસંદ હોય ને એ વસ્તુ લઈ લે. લે છોટી દટકેટ એને મળી ગયું તે કેવી દાંત કાઢવા મળે. હા, એની મમ્મી વાટીને પાઈ છે. હા, વાટો છો. આ વાટીને પાઈ તો આને શું થાય? તાકાત. અરે કાજુ બદામ ગૌરવ, કાજુ બદામ તાકાત જ મળે રાખે. ઓલે દૂધમાં પીસીને દેશો. સેરેલિક માં સેરેલિક ખાશો તું? સેરેલિક ખાશો? હા, કેવી હા પડી હો એને. ધીમે હા પડી, મેં જોયું. તે હા પડી ને. રાગી ખા. હવે બેન ને સિસ્ટમ કરાવરાવી પડે. એને આ બહુ ભાવે તો. આપણને બધાને દવા ભાવે નહીં ને આ બેન ને જો તો કેવી દવા ભાવે. ગુટુડ ખાઈ લે. જો મમ્મી ફૂગો લાવ્યા. ફૂટી ગયો નહીં. ફૂટી જાય. ઓય ફોડી નાખ. હેતવી ફોડ નાખ.
નહીં નહીં રાધે રાધે શ્યામ ગોવિંદ રાધે જય શ્રી રાધે ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે રાધે ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 કેવી એને મજા આવે છે હાલો તાળીઓ પાડો દીકો રાધે શ્યામ ગોવિંદ રાધે જય શ્રી રાધે ગોવિંદ રાધે તાળીઓ પાડો તો હેતવી ગોપાલ રાધે નહીં ઈ બેન ને મૂડ પડે ને તો જ તાળીઓ પાડે રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 તાળીઓ પાડો રાધે શ્યામ એમ તો ડાઈ છોકરી છે હો હાલો આપણે ટાઈમિંગ એ બહુ થઈ ગયો છે જે 10 વાગી ગયા છે અને વ્લોગે આપણે એન્ડિંગ કરીએ છીએ કારણ કે આપણે હજી આ વ્લોગને આપણે એડિટ કરવાનો છે તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય સ્વીટ ડ્રીમ ટેક કેર જય દ્વારકાધીશ